સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો। સાંજે 5 વાગ્યાના ટકોરે પ્રચાર પડઘમ શાંત થયા। રવિવારે 16 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં 1 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 68 નગરપાલિકામાં મતદાન થશે। સાથે 3 મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં પણ મતદાન રવિવારે યોજાશે। જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠક પર મતદાન થશે। સાથે નગરપાલિકાની કુલ 1916 બેઠક પર મતદાન થશે। નગરપાલિકાની 28 બેઠકની પેટા ચૂંટણી પણ છે। તાલુકા પંચાયતની 91 બેઠક, મહાનગરપાલિકાની પેટા ચૂંટણીની 3 બેઠક માટે પણ રવિવારે મતદાન થશે। સાથે જિલ્લા પંચાયતની 9 મળીને સ્થાનિક સ્વરાજની કુલ 2178 બેઠક પર રવિવારે મતદાન થશે। અમદાવાદ, સુરત અને ભાવનગરની મહાનગરપાલિકાની કુલ 3 બેઠક માટે રવિવારે મતદાન થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5085 ઉમેદવારો મેદાનમાં છે। કુલ 696 વોર્ડમાં ચૂંટણી યોજાશે। જરૂર પડે તો પુનઃ મતદાનની તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે। 1032 સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યારે 244 મતદાન મથકોએ અતિ સંવેદનશીલ જાહેર કરાયા। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 25,000 જવાનો તૈનાત રહેશે। તો રવિવારે મતદાનમાં 29,86,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 19,84,000 પુરુષ મતદારો છે, જ્યારે 19,02,000 મહિલા મતદારો છે। અત્યાર સુધીમાં 212 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 9, તાલુકા પંચાયતની 7 અને નગરપાલિકાની 176 બેઠકો બિનહરીફ છે। 4 નગરપાલિકા બિનહરીફ જાહેર થઈ, જેમાં હાલોલ, ભાંટવા, જાફરાબાદ અને ભચાઉમાં મતદાન પહેલા જ ભાજપે સત્તા મેળવી।